કેશોદના પૂર્વ વિસ્તારની અંદર હિન્દુ સ્મશાન તાજેતરમાં જે બનાવેલું છે એમની અંદર જે થોડીક સુવિધાના ભાગરૂપે આજે રામનાથ ધૂન મંડળ દ્વારા 50 ખુરશી અર્પણ કરેલ છે અને સત્સંગ હોલની અંદર કે જે ડાઘુઓ આવતા હોય અને જે દિવંગત આત્માની પાછળ સત્સંગ એક રામસ્તુતિનું બોર્ડ પણ અર્પણ કરેલું છે અને જ્યારે અચાનક પરિવાર પર દુઃખ આવી પડતું હોય ત્યારે એમના આત્માની શાંતિ માટે એ રામ સ્મૃતિ અર્પણ કરેલ છે અને આ સ્મશાનની અંદર સુવિધાઓ ત્યારે આ અમને ધ્યાને આવતા અમે આજે 50 ખુરશીનું એક લોકાર્પણ કરેલું છે અને છેલ્લા 17-18 વર્ષથી રામનાથ ધૂન મંડળ સારા નરસા પ્રસંગે અને ખાસ કરીને દિવંગત આત્માની પાછળ ધૂન સંકીર્તન કરી અને જે પણ લોકો દ્વારા અનુદાન આવતું હોય એ આવા સત્કર્યમાં અમે વાપરીએ છીએ અને આ રીતે અમારી એક નેમ છે કે બે નામ અમે લઈ બે સદગતના પાછળ નામ લઈ અને સદગતનું કલ્યાણ થાય આવા હેતુથી જ અમે આ કાર્ય કરીએ છીએ. અને સાથે સાથે આપ જોયું છે તે રીતે દેવાલોને કરાવવી એની નેમ છે અને સાથે સાથે સેવાના કાર્ય કરવા એક સિક્કાની બે બાજુ છે એમ. રામ નામ હે કલ્પવૃક્ષ. રામ છે એ જીવતા પણ છે અને મૃત્યુ પછી મુક્ત નથી નીકળે ત્યારે પણ એક જ વસ્તુ હશે ભૈયા પછી પણ રામ નામ હોય રામ. એક સુંદર મજાનો બોર્ડ આપણે કાઢ્યું છે. તો આજના આ લોકાર્પણમાં માનનીય પ્રમુખના આપણે સ્મશાનમાં આવ્યા અને જોયું કે અહીંયા આપણે આ વસ્તુ કરવી ઘટે છે, ખુરશીઓની જરૂરિયાત છે, એટલે હવે પછીનો આપણો જે સત્સંગ થાય સવિશેષ વૃત્તિ સેવા સાથે જોડાયેલું નામ એટલે ડૉક્ટર સન્ના સાહેબ, વિનુભાઈ અગ્રવાલ અને રામ ભગવાન ફોટો લીધો બે આવી ગયો.